આમ પગાર પહેલા વગર તારા ગલ્લા સોફેર ફરે છે તો તારા ગલ્લા ચોરી હું તાળું ના માર્યું હોય તો ચોરી ના થાય. હું તો હોનું મૂકીને હેઠતો નહીં પડી રહે. અને તો આ તારી જમણે બેઠા ચોરી હા ના થાય લે. 1000 રૂપિયા જેલાય પાછા આયા તમારા. આયા તા ગલ્યા. આયા તા ને. પણ જો ગોડા મું લાવા લઈ જવા વાળો હોય તો સદા પાછા આવે. 1000 રૂપિયા ચોરાયેલા હોમાં મારો નજરો આગળ આવી ગયા. આવો લે પાછા એ આવે. પૈસા હું લઈને માતાજીના ડબ્બામાં જ મૂકી દીધા પાછા. લે દીના હું ઘોડો હીર છું. બાપુ મને લાવતા આવડે તો મારું લેતા આવડે. હા મારા જેવો રસ્તો બતાય. મારી ભૂલ થઈ છે તેનું જે ચૂકી એ હું કરવા તૈયાર છું. રાહુલ હું તો હીર છું. મારું મને લેતા કામ કરતા આવડતું મારો લેતા આવડે મને. બાપુ બાપુ રસ્તો બતાય. શું કેવું? તે જા તારું જેટલું ઢોળાઈ ગયેલું છે હું પાછું લગાવું. બરાબર. આજ તો મને 2 શબ્દો કીધા પણ હું તારું ઢોળાઈ ગયેલું પાછું લવડાવે. શું કહું છું? પણ મને લાઈટ પૂછજે એનો હું રસ્તો હું આવે એ રસ્તે હેડજે. જા જિંદગીમાં પાછું નહીં પડવાનું અને જેટલું ઢોળાઈ ગયું છે તે મારું પાછું લાવવાનું મારી જવાબદારી. હા મારા ભગવાન કીધી જા. હાલ તો મને કોઈ કહેવું નહીં. દંડ ડોગ મારે લાઈન આલવું હવે. વેલી તો ભરવું તો પડશે ને ઈશ્વર. બોલા તો ભરવું પડે. મારા જોવાની વેણ આલવું તું હા સર ના તો બતાવો હાથ કણનો બને ઓવર સુરભાઈ બતાવો બને મારો વેણ આલવું સહાત લેવાનું નવ વેણ બનશે આઠનું વેણ હશે ને આઠે ઠાઠ બનાવો જા તો 10 હશે તો 10 હકુ વાળી પણ આજે તારું કામ કરવાનું મારા પાકું અને મેં બોલ્યો છું અને જો પાર ના પાડી આલું તો આખમ હું નરસંગ બોલી નાખી. બાપુ બાપુ ઈશ્વરભાઈ એટલે બોલીને દઉં છું એ તો હું પૂરું કરું. મારે પૂરું કરવાની ટેવળ છે. મારી મારી ભાઈને કીધું તું મહારાજ તે મારા આજે હોજે જહુ માતાને બિહારીને મારું પૂજ્ય ભાઈ જા મજા પણ આજે મારું વચન પડી ગયું તું આટું એનું વચનનો મેં લેખ પૂરો કરી આલ્યો. મારા તું કાલ આજ બે હવા બે હોત અને તું આજ જહુના મઢે બે હોત તો તારી કલમો લૂંટોત. એટલા માટે મેં બેઠા હતા પણ કલમો બરોબર આવીને તમે કીધું હોજે બેસો કલમો લૂંટોત. અત્યારે બેઠા હતા મેં પણ મેં કીધું હોજે વ્યવસ્થિત જ જોવું છે. ઈશ્વરભાઈ તો જો મજા અને આવ્યો છું ઈશ્વરભાઈ મજા તમે પછી આવજો પછી હું ન્યાય કરતા દંડ નહીં કરું કે રવિવાર આવજો રવિવારના હોદના આવવાનું હોદના બે રાવો આવ્યો કે ભાઈ આવ્યો ગયો કે દોણા પાછા આલ્યા પાછા મૂક્યા કે તે કોક નવ ગણનો વધાવો આલો તો મારા આવ્યો તો ગણ્યો તો જો કમાન મજા પાડતો તો તે કીધો તો જા મજા નવરો બેઠો હોય એટલે પૂરું કરવાનું ના આવે. ઓલું નવું વધાવો બને છે પછી જોજે વેણ છે મને વધાવો આલો છે મારે. હાલો 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 એ કરશે હા ખબર હોય તો અગરબત્તીઓ મારા મઢે કરજે ઈશ્વરભાઈ. 5 અગરબત્તીઓ મારા મઢે કરજે જા કોક સારું કોમ કરવા જો છો તેમ ભેળો રે તારે કરવાની પીવા હો કરીને રોજ નહીં આજ કરીને નીકળજે. તે પકડી પાડ્યો છે હાથ પકડી પાડ્યો છે હાથ તે હાથ પકડીને જોઈ મોત અગરબત્તીઓ કરાવી તો પોતનો વધાવો મારે આલવાનો. મારા વધાવો તો સારો જ આવ્યો. 9 ગણનો ના તો હાથ તો મેં પહેલા બોલ્યો તાણે પણ તમે ના પાડો તો મારે તો ઉઠવાનું થાય કે મોનવ્યો તમે કીધું હાથ પકડી પાડો હાથ આલું છું હાથ તો પકડી
હારો તો મને મન તો વટવી નાખે છે હવે તો મારે દેવને શું કરવું હાથ પકડે છે ઈશ્વરભાઈ હવે તો મારા દેવને શું કરવું મહારાજ તારે જોડે જવાનું જે ભાગ્ય હારા આશીર્વાદ આપજે. જા મજા અને મજામાં હોમી નહીં પડવા દઉં પણ મારો બોલ પડી ગયો જેમ રાતના મેં કીધું તો ખાવા 11 એટલે હવા 11 એમાં ખોમી પડવા દઉં ના, ના સાચું વાત. દાદા પોત અગરબત્તીઓ બોલ્યો છું હા તો જો ગોડા ખોમી પડવા દો ના પણ નહીં પડવા દો એટલે મજા મારા જમીન સાગરે કોઈ બગાડી તારે તો ભાઈ મજા કીધું ને ભાઈ તમને બધાને મજા કીધું. પર્સનલી કોઈ સારું કે મારા જેમ ધંધાનું કોઈ સેટિંગ કરાય તો કોઈ ધંધાનું કીધું જ નહીં. ધંધા રાતે પૂછી કીધું છે પછી પૂછી તો રામ 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 ભાઈ રામ રામ નહીં થતું એટલે તો કે રામ રામ કહી દીધું ને એ તો રામ રામ જ કીધું રામ રામ મહારાજ. એમને બધી માતાઓ રામ રામ